નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે આજથી હડતાલ પર ઉતર્યા છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે। વર્ષોથી આ કર્મચારીઓ તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે। વારંવાર આંદોલન કર્યા છતાંય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે, ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના છબી સાથે પ્રદર્શન કરતા તમામ લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પ્રાંગણમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શાસનાધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનના ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે। તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાશે। શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગેના શાસનાધિકારી શ્વેતા પારઘીએ અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવી પ્રશ્નના ઉકેલ માટે બેઠકનો દોર શરૂ કર્યો છે તેમ જણાવ્યું હતું। ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ હડતાલ સમસ્યાનું નિરાકરણ નથી તેમ કહી અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। અમે છેલ્લા 35 થી 40 વર્ષથી અમારી માંગ છે કે અમારો 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ, એના માટે અમે લડત ચાલુ કરી છે। અગાઉ અમે 18 દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા, પણ અગાઉના નેતા આવીને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા, પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી। એ વખતે અમે નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી, પણ હવે લોલીપોપ નથી ખાવાના, અમે મોટા થઈ ગયા છે। હવે 35-40 વર્ષ થયા, એટલે આ લોકોને અમારે સબક જ શીખવવાનો છે કે અમે જ્યાં સુધી અમારો હક નહીં આપવો ત્યાં સુધી અમે હડતાલ પાડવાના છે। અને અગાઉ કદાચ જો હક આ લોકો જો નહીં જ માને તો અમે ભૂખ હડતાલ પર જઈશું અને છેવટે અમે આત્મવિલોપન કરીશું। બધા જ એક સામટા અંક આત્મવિલોપન કરીશું કે હવે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં। તમે જુઓ, કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે। એ લોકોએ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે 1 વર્ષનો પ્રોબેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ। રાજેશ સોલંકી, શિક્ષણ સમિતિ સંઘ, ચોથા કર્મચારી મહામંત્રી। અમારી માંગ તો એ જ છે કે લગભગ 32-33 વર્ષથી અમુક જે કર્મચારીને કાયમી કરવામાં નથી આવતા, માનીએ લેબર કોર્ટે પણ ચુકાદો આપી દીધો, તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ હોય અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં આગળ એ સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો। અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ 13 તારીખે મળી હતી અને એ લોકોએ કંઈ અંદર એવું ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ, આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ, પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે। એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે 16 તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો। જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઊભા થવાના, ત્યાં સુધી હવે અમે ઊભા થવાના નથી। નિલેશ રાજ, ચોથા કર્મચારી સંઘ પ્રમુખ। સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું। અત્યારે 120 જેટલા
150 જેવા કર્મચારી ચાલુ જ છે. તો અસર પડશે સમિતિના કામ પર? જી, ચોથા વર્ગના કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે. વારંવાર આપણે હડતાલ પર બેસે છે, વારંવાર એમને મનાવવામાં આવે છે કે તમારો રસ્તો કરી આપીશું. ફરી એકવાર એ લોકો અચોક્કસની મુદતની હડતાલ પર બેઠા છે. કઈ રીતે આપણા તરફથી એક્શન લેવામાં આવશે, શું ચર્ચા વિચારણા છે? અત્યારે તો અમે એમને સમજાવટની કોશિશ કરીએ છીએ. આગામી દિવસમાં બાળ વિવાહ આવેલા તો બહિષ્કાર કરે છે એ માટે વિચારીએ છીએ. અત્યારે હું કશું કહી ના શકું આજની તારીખમાં. અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ શું પરિણામ આવે છે અમારી સમજાવટનું. આ લોકો નહીં સમજે તો 120 થી 150 જેટલા કામ કરે છે, એના સામે કોઈ કાર્યવાહી? એ જોઈશું પછી. અત્યારે હું હાલ ના કહી શકું. કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી. એ બેઠકની અંદર એમના કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ના આવ્યા હતા. તે વાતને લઈને આપ શું કહો? બેસાડવામાં નતા આવે એવું હતું નહીં. બહાર જે બેસાડી અમારી રાખે 2 કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે. માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા. બાકી એવું કશું હતું નહીં. જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં કરો તો પછી વાતનો નિકાલ કઈ રીતે આવશે? આ રીતે એમની સાથે એક જ કરવામાં વસ્તુ આવશે. છે, હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય. હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ. કેટલો સમય લેશે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ? એ તો હું ના કહી શકું. અત્યારે અમારી એક જ મીટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.